સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગોધરા વિસ્તારમાં પોલીસે સમયસર એક ગંભીર ગુનાહિત કાવતરું નિષ્ફળ બનાવ્યું। 1000ની લોનનો વિવાદ હત્યાના કાવતરામાં ફેરવાઈ ગયો। આરોપીઓએ સચિન ધર્મેન્દ્ર ચૌધરી નામના યુવાન સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને મારી નાખવાની ધમકી આપી। ઘટનાથી ગભરાયેલી પીડિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી। માહિતી મળતા જ ગોધરા પોલીસ હરકતમાં આવી ગઈ અને ગુનો કરવાની તૈયારી કરી રહેલા આરોપીઓને ઘેરી લીધા। આ કાર્યવાહીમાં પોલીસે એક સગીર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ કોઈ મોટા ગુનાની યોજના બનાવી રહ્યા હતા। ભારતીય દંડ સંહિતા 2023ની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। મુખ્ય આરોપી કનૈયા હાલમાં ફરાર છે અને પોલીસ દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે। પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે મોટી ઘટના બનતી અટકાવી સ્થાનિક સ્તરે ગોધરા પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।